તો આજે અમે લોકો આયા છે મારા મામાના ઘરે અને એ લીમડી છે અને ત્યાંથી નજીક ગામ છે દાહોદ. તો ત્યાં અમે લોકો બહુ મજા કરવા માટે આવીએ છીએ. તો પૂછી લઈએ દાહોદનું શું શું ફેમસ જમવાનું છે. દાહોદનું ફેમસમાં સૌપ્રથમ પેલા આવે છે સેવ, જે ઘણી પ્રખ્યાત છે. લોકો રતલામી સેવ ભંડાર કરીને એક દાહોદમાં મોટી શોપ છે, સ્વીટ શોપ છે, ત્યાંથી સેવ આઉટ ઓફ કન્ટ્રી પણ એક્સપોર્ટ કરે છે એ લોકો. પછી એના બાદ કચોરી છે, પછી રતલામીની સોન પાપડી કાજુ કતરી છે, પછી ઇન્દોરી કચોરી છે. બધી મેમરીઝ છે અહીંયા જે અનફોરગેટેબલ છે. ઇવન મારું મામાનું ઘર પણ અહીંયા દાહોદમાં જ છે, તો ત્યાં પણ અમે લોકોએ બહુ જ મજા કરી. એ લીમડી દાહોદથી નજીક અમારું લીમડી છે. લીમડી જે મારું પપ્પાનું ઘર છે ત્યાં પણ હોમટાઉન છે, કે જે ત્યાં પણ અમે લોકોએ બહુ મજા કરી છે મારા ફોઈના છોકરાઓ જોડે, છોકરાઓ અને છોકરીઓ જોડે. તો હું આ બેનની ફોઈની છોકરી છું અને આ મારી મામાની છોકરી છે. હાય. અને આ મામાનો છોકરો છે અને આ બેનો હું ભાઈ છું. તો બધાને પૂછી લે કે પોતાનો ગોટાનો ફેવરેટ ફ્લેવર કયો છે. રજ? ટ્રિપલ મલાઈ. આઈ લાઈક બ્લુબેરી. ઇવન આઈ લાઈક બ્લુબેરી. ઇશ્યુ છે જે બહુ એક્ટિવલી એને ફેસ કરી રહી છે ને એને જનતાની તરફ સમક્ષ લાવવા માંગે છે. છોકરી એવી છું કે મને જોવાય છે બધી જગ્યાએ, ઓકવર્ડલી સિચ્યુએશનમાં ગમે ત્યાં. તમે જોઈ શકો છો ગોલો. કયો ગોલો છે બ્રજ? ટ્રિપલ મલાઈ. ટ્રિપલ મલાઈ સૌથી ફેવરેટ વાળો છે. શું શું આવે આમાં? બધું જાતનું વસ્તુ નાખે. બધી જાતનું વસ્તુમાં શું આવે? એ બધું મને ખબર નહીં મળે. અરે તમે કહો અમારા દર્શક મિત્રોને. તને બહુ ભાવે છે તો? હા, અમને બહુ ભાવે. સાક્ષીબેનનો રૂમનો રૂમ લે. છાપ તલાવ. સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ. સિદ્ધરાજ. બ્રજભાઈ આનું અમને થોડોક રેફરન્સ આપો ને. કઈ નથી ખબર. સિદ્ધરાજ જયસિંહ મહારાજા. અહીંયા મારી તરફ વિડિયો ના લઈશ. બોલો તમે આનું અમને જરા. ઔરંગઝેબનો જન્મ થયો હતો. ઔરંગઝેબ કયા કાળનો છે એવો ખબર નહીં, અમારા કાર્ડનો તો નથી. તમારા કાર્ડનો સમ્રાટ કાળનો છે. અમારા ઘરનો બી નથી. સમ્રાટ કાળનો ઔરંગઝેબનો જન્મ અહીંયા દાહોદ જિલ્લામાં થયો હતો. ઓકે. બીજું કઈ ઇન્ફોર્મેશન છે યાદ છે તમને તમારા? એની જ્યાં જન્મ થયો હતો એ ગળી પણ અત્યારે હયાતમાં છે અને ત્યાં અત્યારે સરકારી ક્વાર્ટર્સ ચાલુ છે. આટલું અમારી બેનને ખબર પડી છે જીપીએસસી ની પ્રિપેરેશન કર્યા પછી. એટલે અમને ખબર પડે છે કે જે બી ક્લાસીસમાં ભણે છે એ લોકો સારું કન્ટેન્ટ કવર કરી રહ્યા છે. શું બદલાવ દેખાય છે સાક્ષીબેનના જીપીએસસી ના પ્રિપેરેશન પછી? કશું જ નહીં. પૈસા બગાડે છે ને લાઇટ બિલો બાળે છે અને ખાલી રૂમમાં બેહી પડી રહે છે એને બે ખાયા કરે છે બધું. હા, અને પછી કેટલી તો અત્યાર સુધીમાં મેં એવું સાંભળ્યું છે, મેં મારી નજરોની સામે 10 થી 15 જેટલી પેલી ડાર્ક ચોકલેટ અમૂલની પેકેટો એમના રૂમમાં જોયા છે. શું તમે આ વાતથી સહેમત છો? હા, અડધી ઉપર તો યો જ ખાઈ ગયો મારી. મ્યુઝિક વગાડવું જોઈએ કે આપણે લોકો જ બરાબર છીએ? આપણે લોકો જ બરાબર છે. ચાલો ગાઓ.
मेरी जाने मन बोलो बचपन का प्यार मेरा भूल नहीं जाना પછી પેલું આપણું ફેવરેટ આવરે વેવણ તારા જમાઈ આવ્યો પછી તારો નો બાટલો લાવ્યો તારો જમાઈ આવ્યો